હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમારી એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. આપ સૌ જાણો છો તેમ આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં આજે 5મા નંબરનો એમસીક્યુ સેશન છે કે જેમાં આપણે એઝ પર સિલેબસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તેમજ પીવાયક્યુ કવર કરાવી રહ્યા છે, જેનાથી તમને ફાયદો એ થશે કે તમારી જે તૈયારી છે તેનું તમે એનાલિસિસ કરી શકશો, તેમજ તમને ખ્યાલ આવશે કે ભાઈ એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, સિરિયસલી તૈયારી કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે ટૂંક જ સમયમાં ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છે કે જેથી તમારી તૈયારીનું તમે એનાલિસિસ કરી શકો. કેટલી ટેસ્ટ હશે, શું પ્રાઇઝ હશે, કઈ રીતના એનરોલ કરવાનું છે, એ બધી જ માહિતી આપણે ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી તમારી સામે લઈ આવીશું. અને ખાસ વાત એ છે કે જે પણ વિદ્યાર્થીઓ વિદ્યુત બેચમાં એનરોલ થયેલા છે, વિદ્યુત બેચ એનરોલ કરેલો છે, એવા વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ સિરીઝ બિલકુલ ફ્રી છે. ઓકે, આગળ વધીએ વિડીયોમાં. તો રિઝલ્ટ વિશે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. એક કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે આ તૈયારીની અપડેટ માટે, આ એક્ઝામની અપડેટ માટે તેમજ તૈયારી માટે. જો હજી સુધી તમે જોઈન નથી કરી તો જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને આપણી ચેનલ ધ યુટીસી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતા વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. ઇન્સ્ટાગ્રામ પેજ _UTC_ઓફિશિયલ પર ફોલો કરી લેજો કે જેમાં આપણે ડેલી અપડેટ આપતા હોઈએ છીએ. સાથે સાથે ધ યુટીસી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેજો કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. અને જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, તો એમને જણાવી દઉં કે મારું નામ મનીષ પરમાર છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મારો 7 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે. એમટેક પાવર સિસ્ટમમાં SONIT સુરતથી કમ્પ્લીટ કરેલું છે. 14 થી 15 વર્ષનો મારો કોચિંગ એક્સપિરિયન્સ છે. મેં જીપીએસસી, SSC, રેલવે, SMC જેવી એક્ઝામ પાસ કરી છે. મારી પાસે તૈયારી કરવાનો અને કરાવવાનો અનુભવ છે. અને આપણે ધ યુટીસી એપ્લિકેશન પર ખૂબ જ સરસ મજાનો વિદ્યુત બેચ લોન્ચ કરેલો છે, જેમાં એઝ પર સિલેબસ સંપૂર્ણ ટેકનિકલ પોર્શન કવર કરાવી દેવામાં આવી રહ્યો છે ગુજરાતી ભાષામાં. જે કન્ટેન્ટ છે, જે એક્સપ્લેનેશન છે, બધું જ ગુજરાતી ભાષામાં છે. એ સિરીઝ પણ તમને આ વિદ્યુત બેચમાં ફ્રીમાં મળી રહેશે, એટલે તે સિરીઝ પણ ઇન્ક્લુડેડ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે 1 જૂનથી 5 જૂન સુધી 1 જૂનથી 5 જૂન સુધી વિદ્યુત બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરીએ છીએ. એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરીએ છીએ, એટલે કે જે પ્રાઇસ છે 4,999 રૂપિયા, તેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AAE10. ઓકે, ડેમો લેક્ચર અવેલેબલ છે, ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ કર્યું છે એમને રિવ્યુ પૂછો ને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. ખૂબ જ સારો રિસ્પોન્સ છે વિદ્યાર્થીઓનો. અને જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 63549635499991 પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, દરેક લેક્ચરની PDF પર તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. અને મેં કીધું તેમ સંપૂર્ણ કોર્સ ગુજરાતી ભાષામાં છે. હવે વધારે સમય નહીં બગાડીએ અને MCQ તરફ જઈએ. તો 61 નંબરનો MCQ, ટેરિફ ની શ્રેષ્ઠ વ્યાખ્યા શું છે? બરાબર, 4 ઓપ્શન આપેલા છે. વિદ્યુત ઉપકરણોની નિકાસ એક્સપોર્ટ પર લાદવામાં આવતી જકાત, જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે એની વાત છે. વિદ્યુત બોર્ડની પ્રશંસા કરવી. અલ્ટરનેટરના ચોક્કસ રેટિંગના ઉપયોગના ફાયદા અને ગેરફાયદા સમજાવતા નિયમોનો સમૂહ. અને ઓપ્શન ડી, ગ્રાહકને વીજળી જે દરે પૂરી પાડવામાં આવે છે તે દર. બરાબર, બધાને ખ્યાલ જ હશે કે જે ટેરિફ છે તે શું છે કે જે ઇલેક્ટ્રિસિટી જે પ્રોવાઈડ કરવામાં આવે છે કન્ઝ્યુમરને, ઉપભોક્તાને, બરાબર, ગ્રાહકને, તો એના માટે કંઈક ચૂકવવું પડે, કોઈ ચાર્જિસ ચૂકવવો પડે. બરાબર છે, તો એના માટે જે ચાર્જિસ ચૂકવીએ છીએ, જે દર છે, તેને આપણે શું કહીએ છીએ? ટેરિફ. ઓકે, એટલે ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. ગ્રાહકને વીજળી જે દરે પૂરી પાડવામાં આવે છે તે દર, કે જેને આપણે શું કહીએ છીએ? ટેરિફ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન.
ગુજરાત વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પોલિસી કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી? બરાબર, આપણા સિલેબસમાં પોલિસી પણ છે, એટલે મેઇન સબ્જેક્ટો વાંચવાના જ છે, સાથે સાથે તમારે પોલિસી પણ વાંચવાની છે. 4 ઓપ્શન છે, 9-10, 2001-2, 2021-22, 2018-19. તો આનો સાચો આન્સર છે ઓપ્શન ડી, 2018-19. બરાબર, આ બધા જે ક્વેશ્ચન જે કરાવું છે તે ખાસ નોટ ડાઉન કરી લેજો, બની શકે એક્ઝામમાં આવી જાય. ગુજરાત વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પોલિસી ક્યારે રજૂ કરવામાં આવી હતી? તો 2018-19માં. નેક્સ્ટ ક્વેશ્ચન, એ પહેલા આપણે જણાવી દઈએ કે આપણે આ એક્ઝામની તૈયારી માટે એક MCQ બુક લોન્ચ કરી છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. જે દિવસે આપણે બુક લોન્ચ કરી જેમાં 2500+ MCQ ટેકનિકલ પોર્શન કવર કરે છે. જે દિવસે આપણે બુક લોન્ચ કરી તો વિધિન 2 અવર, જે પહેલા 300 વિદ્યાર્થીઓ માટે ઓફર હતી, તો 2 કલાકની અંદર જ 300 ઓર્ડર આવી ગયા હતા. અને બધા જ વિદ્યાર્થીઓ સાથે મને મેસેજ કોલ કરી રહ્યા હતા. તો બધા વિદ્યાર્થીનો રિપ્લાય આપી ના શક્યો હતો અને હજી સુધી પણ રિપ્લાય નથી આપી શક્યો, કારણ કે હજુ પણ ઘણી ઇન્ક્વાયરી આવી રહી છે. એટલે હજુ બધા સ્ટુડન્ટના મેસેજ વાંચી શક્યો નથી, તો એના માટે હું સોરી કહું છું. જો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો તમે મને કોલ કરી શકો. જે વિદ્યાર્થીઓ બુક ઓર્ડર કરી છે, બરાબર, તો એમને ટૂંક જ સમયમાં મળી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને મળી ગઈ છે અને જે બાકી છે હજી સુધી પહોંચવાની, તો તમને મળી જશે ટૂંક જ સમયમાં. બરાબર છે, કે જેની અંદર આપણે એઝ પર સિલેબસ 13 સબ્જેક્ટ ટેકનિકલ પોર્શનના, જેમાં તમને મોસ્ટ એક્સપેક્ટેડ ઇમ્પોર્ટન્ટ MCQ પ્લસ PYQ જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ બધા જ MCQ આપણે આ બુકમાં કવર કરી દીધા છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ઘણા વિદ્યાર્થીઓ મને કોલ કરીને કીધું છે કે સર ઘણી સારી બુક છે અને અમને તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. જો તમે હજી સુધી ઓર્ડર નથી કરી, આજે જ તમારે એપ્લિકેશન પર જઈને અથવા તો વેબસાઇટ પર જઈને તમે ઓર્ડર કરી શકો છો. ઓકે, અને જો એપ્લિકેશન પરથી ઓર્ડર કરો અને જો કોઈ એરર આવે છે, પોસ્ટ ઓફિસ એરર, તો એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરો અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે એપ્લિકેશનને અપડેટ કરી શકો. કરશો એટલે તમારે જે એરર છે તે રિમૂવ થઈ જશે અને તમે ઓર્ડર કરી શકશો. ઓકે, ખૂબ જ સારી બુક છે જે તમને તૈયારીમાં મદદરૂપ થશે. જો હજી સુધી તમે કંઈ જ તૈયારી નથી કરી તો આ MCQ તમને વાંચીને પણ તમારી તૈયારીમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. ઓકે, આગળ વધીએ. એની પ્રાઇસ 600 રૂપીસ છે. બરાબર, અહીંયા તમને કહી દઉં કે 600 રૂપીસ પ્રાઇસ છે. પહેલા 300 વિદ્યાર્થીઓ માટે આપણે 400 રૂપિયા રાખ્યા હતા, હવે પ્રાઇસ જે છે તે 600 રૂપિયા છે. ચાલો આગળ, અને બધા ક્વેશ્ચન ગુજરાતી ભાષામાં છે, આ પણ નોટ ડાઉન કરી લેજો. ચાલો, DC મશીનો પર હોપકિન્સન ટેસ્ટ કયા લોડ પર કરવામાં આવે છે? નો લોડ, પાર્ટ લોડ એટલે કે ભાગીય લોડ, સંપૂર્ણ લોડ એટલે કે ફૂલ લોડ, કે ઓવરલોડ. ઓકે, તો DC મશીન હોપકિન્સન ટેસ્ટ, કે જેને આપણે બેક ટુ બેક ટેસ્ટ પણ કહીએ, કે જેમાં બે સેમ મશીનને આપણે જોઈન્ટ કરીએ છીએ. ઓકે, તો આ જે ટેસ્ટ છે તેને ફૂલ લોડ પર પરફોર્મ કરવામાં આવશે, એટલે કે સંપૂર્ણ લોડ પર, કે જે શેના માટે પરફોર્મ કરીએ છીએ? તો એફિશિયન્સી ફાઇન કરવા, કે તાપમાનમાં કેટલો વધારો થાય છે એ ફાઇન કરવા માટે આપણે હોપકિન્સન ટેસ્ટ એટલે કે બેક ટુ બેક ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ. ઓકે, ચાલો, ટ્રાન્સફોર્મરના કોર મટીરિયલના ઇચ્છનીય ગુણધર્મો કયા છે? જે આપણું ટ્રાન્સફોર્મર છે, બરાબર, જે આપણું ટ્રાન્સફોર્મરનું જે કોર છે, બરાબર, કોર. ઓકે, તો એના ઇચ્છનીય ગુણધર્મો કયા છે, એટલે કયા પ્રકારનું મટીરિયલ આપણે યુઝ કરવું જોઈએ? તો યાદ રાખો કે જે કોર યુઝ જે કરીએ છીએ તો એની અંદર પહેલા તો હાઈ પરમિએબિલિટી. પરમિએબિલિટી એટલે શું? કે પોતાનામાંથી ચુંબકીય ફ્લક્સ મેગ્નેટિક ફિલ્ડને પસાર થવા દેવું, એ કેવું હોવું જોઈએ? વધારે. અને હિસ્ટેરેસિસ લોસ કેવો થવો જોઈએ? ઓછો. એટલે આપણે એવું મટીરિયલ યુઝ કરીશું કે જેમાં પરમિએબિલિટી કેવી હોય? હાઈ હોય, એટલે કે ઊંચી પારગમ્યતા. બરાબર છે, ઓપ્શન બી જોજો, ઊંચી પારગમ્યતા, હાઈ પરમિએબિલિટી. બરાબર છે, ધ્યાન રાખજો કે જે કોર આપણે યુઝ કરીએ છીએ, કે જેમાં કયું મટીરિયલ યુઝ કરીએ પણ હું તમને કહું, પણ એ કોર કયા પ્રકારનું યુઝ કરીએ કે જેમાં પરમિએબિલિટી કેવી હોય? વધારે, ઊંચી પારગમ્યતા. એટલે શું? કે પોતાનામાંથી જે મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ફ્લક્સ છે, તેને શું કરવા દે? પસાર થવા દે. અને ઓછી હિસ્ટેરેસિસ હાનિ, એટલે કે લો હિસ્ટેરેસિસ લોસ. 4 ઓપ્શન આપેલા છે, બધા ઓપ્શન નથી વાંચતો, હું ડાયરેક્ટ આન્સર તમને કહું છું. ઊંચી પારગમ્યતા એટલે કે હાઈ પરમિએબિલિટી અને ઓછી હિસ્ટેરેસિસ લોસ. બરાબર છે. હવે એનું સૌથી મોટું કારણ મેં તમને કહું કે જે ઊંચી પારગમ્યતા, બરાબર, એટલા માટે કે ભાઈ કોર ઇઝીલી પસાર થઈ શકે, સોરી, ચુંબકીય ફ્લક્સ, જે ચુંબકીય ક્ષેત્ર છે તે શું? ઇઝીલી પસાર થાય. સમજાય છે વાતમાં? ઇઝીલી પસાર થાય મટીરિયલમાં.
અને બીજી વસ્તુ કે હિસ્ટેસિસ લોસ જેટલો ઓછો થશે એટલું જે કોર છે તે કેવું ગરમ પણ કેવું થાય ઓછું થાય, એટલે એની કાર્યક્ષમતામાં કેવું થાય વધારો થાય. સમજાય છે? એટલે આ ખાસ એની જે પ્રોપર્ટીઝ હોવી જોઈએ મટીરિયલની તે આપણે ડિસ્કસ કરી. અને એના માટે આપણે કયું મટીરિયલ યુઝ કરીએ છીએ તો CRGO બરાબર, કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ આપણે યુઝ કરીએ છીએ મટીરિયલ તરીકે કે જેથી એની પારગમ્યતા પણ વધારે અને હિસ્ટેસિસ લોસ કેવો થાય ઓછો થાય. બરાબર છે? તો આ ઇમ્પોર્ટન્ટ MCQ છે જે ઘણી બધી એક્ઝામમાં આવી ગયો છે, તો ખાસ તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઊંચી પારગમ્યતા, હાઈ પરમિએબિલિટી અને ઓછી હિસ્ટેસિસ હાનિ એટલે કે લો હિસ્ટેસિસ લોસ. ઓકે, આગળ વધીએ તો વિદ્યુત બેચ એનરોલ કરવા માટે મેં તમને કીધું તેમ 5 જૂન સુધી આપણે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરેલું છે કે જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AAE10. જો હજી સુધી પણ તમે વિચારી રહ્યા છો કે એનરોલ કરી લો તો તમે એનરોલ કરી શકો. 10% ડિસ્કાઉન્ટ ફરીથી ડિક્લેર કરીએ છીએ કે જેમાં તમને ઇન્ક્લુડ ટેસ્ટ સિરીઝ પણ આમાં તમને મળી રહેશે. તમારે એક્સ્ટ્રા કંઈ જ પે કરવાનું નથી ટેસ્ટ સિરીઝ માટે. ઓકે, આગળ વધીએ. લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં લાઇન ટ્રેપ નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? 4 ઓપ્શન છે. પાવર ફેક્ટર સુધારવા માટે, ઓવર વોલ્ટેજ ઓસિલેશન ઘટાડવા માટે, લાઇનમાં કેરિયર સિગ્નલને ટ્રેપ કરવા માટે અને લાઇનને વીજળીના આઘાત સામે સુરક્ષિત કરવા માટે. તો લાઇન ટ્રેપને આપણે વેવ ટ્રેપ પણ કહીએ છીએ. બરાબર, તમે આ રીતનું કંઈક જોયું હશે સબસ્ટેશન અથવા તો ટ્રાન્સમિશન લાઇનની અંદર તમે આ રીતના કંઈક ડ્રમ જોયા હશે. તેનો ઉપયોગ શું છે તો હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ, જે હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ છે તેને પ્રિવેન્ટ કરશે એટલે કે રોકશે. બરાબર છે, એને આગળ જતા રોકશે. જ્યારે જે પાવર ફ્રીક્વન્સી સિગ્નલ છે એને જવા દેશે. જે 50 હર્ટ્ઝ 60 હર્ટ્ઝના જે સિગ્નલો હશે તેને રોકશે નહીં. બરાબર, એટલે લાઇન ટ્રેપ એટલે કે વેવ ટ્રેપનો ઉપયોગ શું છે તો હાઈ ફ્રીક્વન્સી જે કેરિયર સિગ્નલ છે એને શું કરે છે રોકે છે, અવરોધે છે. તો આન્સર આવશે ઓપ્શન સી, લાઇનમાં કેરિયર સિગ્નલને ટ્રેપ કરવા માટે એટલે કે રોકવા માટે, અવરોધ કરવા માટે. હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલને રોકવા માટે લાઇન ટ્રેપ એટલે કે વેવ ટ્રેપનો ઉપયોગ થાય છે. ઘણી બધી એક્ઝામ પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે આપણે ખાસ તમારે નોંધી લેવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ACSR એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ્ડ કંડક્ટરમાં સ્ટીલ વાયરનું મુખ્ય કાર્ય શું છે? આઈ હોપ કે તમને બધાને આ આન્સર આવડતો હોય. જે પણ વિદ્યાર્થીઓને આન્સર આવડતો છે કે સર્જિસની અસરનું ધ્યાન રાખવું, કોરોના ઘટાડવું, ઇન્ડક્ટન્સ ઘટાડવું કે વધારાની યાંત્રિક મજબૂતી પ્રદાન કરવી. બરાબર, જે પણ વિદ્યાર્થીઓને આન્સર આવડતો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો કે આનો આન્સર શું આવશે. યાદ રાખો, ખાલી વાંચવાથી કંઈ નહીં થશે. ધ્યાન રાખજો, ખાલી વાંચવાથી કંઈ નહીં થશે. હમણાં સુધી મેં એવું તમારા પર ફોકસ કરતો હતો કે ભાઈ પહેલા તમે થિયરી વાંચો. બહુ જરૂરી છે કે તમે કન્સેપ્ટ સમજો. ખાલી હવે થિયરી વાંચ્યા કરશો તેનો કોઈ મિનિંગ નથી. હવે સમય પ્રમાણે તમારે એમાં થોડો ફેરફાર કરવાનો છે. હવે થિયરી વંચાઈ જાય, સબ્જેક્ટ આખા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી તમારે MCQ પ્રેક્ટિસ અને ત્યાર પછી ટેસ્ટ, આ બધી જ વસ્તુ તમારે કમ્બાઈન એક સાથે કરવી પડશે ત્યારે આપણે એક્ઝામ પાસ કરી શકીએ. યાદ રાખો, એમ જ આડેધડ વાંચવાથી કંઈક રિઝલ્ટ મળતું કંઈ પણ રિઝલ્ટ મળતું નથી. બરાબર છે, ધ્યાન રાખજો કે વ્યવસ્થિત રીડિંગ થવું જોઈએ, રિવિઝન થવું જોઈએ, MCQ પ્રેક્ટિસ થવી જોઈએ અને સાથે સાથે જે તમે વાંચેલું છે તમને કેટલું આવડે છે, કયો ટોપિક વીક છે એના માટે તમારે ટેસ્ટ સિરીઝ પણ એપ્લાય કરવાની છે. બરાબર છે, ટેસ્ટ સિરીઝ આપશો તો તમને ખ્યાલ આવશે કે મારી તૈયારીમાં કચાશ ક્યાં છે. MCQ પ્રેક્ટિસ કરો, કન્સેપ્ટને સમજો અને તૈયારી કરો. સમજાય છે વાતમાં? ઘણા વિદ્યાર્થીઓ મને એવું કહે સર મેં MCQ બુક પરચેસ કરી લેમ, આટલું વાંચી લેમ, એવી રીતના કોઈ દિવસ પાસ ન થવાય. સમજો વાતમાં, ખ્યાલ આવે વાતમાં? તમારે MCQ તમે ડાયરેક્ટ ભૂતકાળમાં વાંચેલું હોય, તમે એકદમ પરફેક્ટ તૈયારી કરી હોય, કન્સેપ્ટ સમજેલા હોય તો તમે MCQ વાંચશો ત્યારે આવડે. સમજાય? એમ જ ગોખી કરવાથી MCQ આવડતા નથી. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર, એમ જ તમે તૈયારી કરીને જતા રહો તેવું ચાલશે નહીં. એક્ઝામ પાસ કરવા માટે ડિસિપ્લિન રીડિંગ હોવું જોઈએ. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ PMMC ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કયા પ્રકારના પ્રવાહ માટે થાય છે? માત્ર AC, માત્ર DC, AC અને DC બંને, AC પણ નહીં અને DC પણ નહીં. તો જે PMMC છે
પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે તેનો ઉપયોગ કયા પ્રકારના પ્રવાહ માપવા માટે? તો માત્ર ડીસી ડાયરેક્ટ કરંટ માપવા માટે થાય છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, આ ખાસ નોટ ડાઉન કરી લેજો. ચલો નેક્સ્ટ તરફ જઈએ. જો સપ્લાયની આવર્તન એટલે કે ફ્રીક્વન્સી આવૃત્તિ વધે તો સ્કિન ઇફેક્ટ પર શું અસર થશે? વધશે, કોઈ અસર નહીં થાય, ઘટશે કે અદ્રશ્ય થઈ જાય? પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્કિન ઇફેક્ટ શું છે. સમજો વાતમાં. એક સ્લાઇડ લઈ લઈએ. જોજો, પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્કિન ઇફેક્ટ શું છે. સ્કિન ઇફેક્ટ સમજો. સ્કિન ઇફેક્ટ એટલે આપણે વાત કરીએ કે ભાઈ આપણું જે આ કંડક્ટર છે, બરાબર, જે તાર છે કંડક્ટર, તો એમાં શું થશે કે જ્યારે એમાં એસી કરંટ ફ્લો થાય, સમજો વાતમાં, એસી કરંટ જ્યારે ફ્લો થાય છે તો શું થાય છે કે જે કરંટ ડેન્સિટી છે તો કેન્દ્રમાંથી પસાર થવાને બદલે એ શું થાય, એના સરફેસ જે બહારનો વિસ્તાર છે તેમાં વધારે કેન્દ્રિત થાય છે. આ બહારના વિસ્તારમાં વધારે કેન્દ્રિત થાય. આ જે અસર છે તે અસરને આપણે કઈ અસર કહીએ છીએ? સ્કિન અસર એટલે કે સ્કિન ઇફેક્ટ કહીએ છીએ. ઓકે, હવે તમે કહેશો કે આવું થાય કેમ છે, તો સમજો વાતમાં, હું તમને સમજાવું છું. ચાલો જોજો. જેમ કે આપણા કંડક્ટર છે, સોરી, આ કંડક્ટર છે, સમજો વાતમાં, તાર, બરાબર છે, આ રીતના. હવે આની અંદર પહેલી વસ્તુ ધ્યાન એ રાખીએ કે જ્યારે પણ કોઈ પણ તાર, વાહક તારમાંથી જ્યારે કરંટ પસાર થાય એની આજુબાજુ શું પ્રોડ્યુસ થાય? ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થાય છે. એ બધાને ખ્યાલ છે. હવે એસી કરંટ માટે હમણાં વાત કરી રહ્યા છે, બરાબર છે. થાય છે શું કે જ્યારે આપણે કરંટ, એસી કરંટ પાસ થાય છે તો શું થાય છે? આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આની અંદર શું થશે કે આ જે કંડક્ટરમાં આપણે દરેક લેયર બનાવીએ કે ભાઈ આટલું લેયર, એમ આખું એમ લેયર બનાવીએ તો શું થાય કે અહીંયા આટલું ચુંબકીય ક્ષેત્ર, આમ ચુંબકીય ક્ષેત્ર રીતના ઉત્પન્ન થયું. સમજાય? તો શું છે કે જે ઇન્ટરનલ પોર્શન છે, મધ્ય ભાગ, બરાબર, એમાં શું છે, જે ચુંબકીય ક્ષેત્ર છે જે ઉત્પન્ન થાય છે તે બહારના ભાગ કરતા કેવું છે? વધારે છે. સમજાય છે વાતમાં? બહારના ભાગ કરતા કેવું છે? વધારે છે. રાઈટ? તો હવે થશે શું? સમજો વાતમાં. થશે અંદરના ભાગમાં કેવું છે? ચુંબકીય ક્ષેત્ર વધારે છે કમ્પેર ટુ આઉટર સાઇડ. હવે L ઇઝ ઇક્વલ ટુ શું છે? N phi by I. સમજો વાતમાં. આપણે એક જ બીજી સ્લાઇડ લઈ લઈએ, ઉભા રહેજો. સમજો વાતમાં. મેં શું કીધું તમને કે જે ચુંબકીય ક્ષેત્ર છે અંદરના ભાગની કમ્પેરમાં, સોરી, અંદરના ભાગમાં બહાર કરતા કેવું છે? વધારે છે. એટલે શું છે? ઇન્ડક્ટન્સ નું ફોર્મ્યુલા શું? L ઇઝ ઇક્વલ ટુ N phi by I. જો સ્કિન ઇફેક્ટ મેં તમને કીધું કે અંદરના ભાગમાં વધારે કરંટ પસાર નથી થતો, બહારના વધારે કેન્દ્રિત થાય છે, એવું મેં કીધું. આ વ્યાખ્યા બધાને જ આવડતી હશે, બરાબર. એનું કારણ આપણે સમજવું પડે કે આવું કેમ થાય છે. તો મેં તમને કીધું કે અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે બહાર કરતા કેવું છે? વધારે છે શરૂઆતમાં. તો શું થાય? L ઇઝ ઇક્વલ ટુ N phi by I. હવે જરા જોજો, જો ફ્લક્સ વધારે, આ ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ જ છે ને, બરાબર, ફ્લક્સ વધારે તો ઇન્ડક્ટન્સ પણ કેવું થાય? વધારે થાય. ઇન્ડક્ટન્સ કેવું હશે? વધારે હશે. હવે XL ઇઝ ઇક્વલ ટુ શું છે? 2 pi FL. સમજો વાતમાં. હવે ઇન્ડક્ટન્સ વધારે તો રિએક્ટન્સ કેવો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ કેવો છે? વધારે. XL પણ વધારે, બરાબર છે. હવે Z ઇઝ ઇક્વલ ટુ શું છે? R પ્લસ JXL. ટ્રાન્સમિશન લાઇન છે એટલે રેઝિસ્ટન્સ પણ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ. મેં તમને કીધું કે L વધારે તો XL વધારે. હવે XL વધારે છે તો Z પણ કેવું થાય? વધારે થાય. હવે Z જો વધારે છે, Z એટલે ઇમ્પિડન્સ, કરંટનું ફોર્મ્યુલા શું? I બરાબર શું? V upon Z. જો Z વધારે તો કરંટ કેવો? ઓછો. એટલે શું થાય છે કે જે આપણો કંડક્ટર છે, બરાબર, કંડક્ટર છે તો કેન્દ્રમાંથી કરંટ કેવો થાય? ઓછો પસાર થાય. જ્યારે અહીંયા ગાડી, કારણ કે ફ્લક્સ કેવું છે, આટલે ફ્લક્સ કેવું છે? ઓછું છે. ફ્લક્સ ઓછો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો તો Z ઓછો, એટલે Z ઓછો તો I વધારે. બહારના ભાગમાં કરંટ વધારે છે, જ્યારે અંદરના ભાગમાં કરંટ કેવો છે? ઓછો છે. તો અહીંયા મેં એનું આખું કારણ બતાવ્યું. ને આ આખી જે અસર છે તેને આપણે કઈ અસર કહીએ છીએ? સ્કિન ઇફેક્ટ. સમજાય છે વાતમાં આખું રીઝન
ખ્યાલ આવ્યો વાતમાં? હવે સ્કિન ઇફેક્ટ છે તો આની અંદર જવું, જો એફ વધે, ફ્રીક્વન્સી વધે છે તો એક્સેલ વધે, ને એક્સેલ વધે તો ઝેડ વધે, ને ઝેડ વધે તો આઈ વધે, એટલે આખી અસર વધે. તો આપણે એવું કહી શકીએ કે સ્કિન ઇફેક્ટ ફ્રીક્વન્સી સાથે શું થાય? વધે છે. એફ વધે તો સ્કિન ઇફેક્ટ વધે. આ ધ્યાન રાખો, આ નોટ ડાઉન કરજો. એફ વધે તો સ્કિન ઇફેક્ટ પણ વધે છે. બરાબર છે. બીજી વસ્તુ કે આપણે વાત કરીએ કે ભાઈ આ કંડક્ટર છે, બરાબર, આ કંડક્ટર, અહીંયા એસી ની વાત કરીએ ને આ ડીસી ની વાત કરીએ, બરાબર. તો એસી માં સરફેસ પર કોન્સન્ટ્રેટ થશે આ રીતના, જેને આપણે સ્કિન ઇફેક્ટ કહીએ. જ્યારે ડીસી માં છે ને, ડીસી માં સ્કિન ઇફેક્ટ જોવા મળતી નથી. જે કરંટ ડિસ્ટ્રીબ્યુશન છે તે કેવું છે? યુનિફોર્મ છે. ડીસી માં સ્કિન ઇફેક્ટ શું છે? એબ્સન્ટ છે. તો અહીંયા શું લખું કે ડીસી માટે સ્કિન ઇફેક્ટ ગેરહાજર. સમજાય વાતમાં? હવે એનું કારણ શું? ડીસી કરંટ હોય તો ફ્રીક્વન્સી કેવું થાય? 0. એફ કેટલું? 0. અને જો ફ્રીક્વન્સી 0 તો એક્સેલ 0. બરાબર, એક્સેલ 0 તો એટલો ઇમ્પિડન્સ રહેતો નથી. સમજાય છે વાતમાં? અથવા તો તમે એક વસ્તુ બીજું કહી શકો કે ભાઈ ફ્રીક્વન્સી વધતા સ્કિન ઇફેક્ટ વધે છે, જ્યાં ડીસી માં શું થાય છે? એબ્સન્ટ છે. કેમ? કારણ ફ્રીક્વન્સી કેવી છે? 0 છે. એમાં ફ્રીક્વન્સી હોતી નથી. આમાં 50 હર્ટ્ઝ 60 હર્ટ્ઝ જે પ્રમાણે, બરાબર, એફ આમાં હોય છે તો આમાં સ્કિન ઇફેક્ટ જોવા મળશે. બીજી વસ્તુ, આમાં જે પૂછાતી વસ્તુ છે, જોજો, ધ્યાન આપજો, જે વસ્તુ હોય તો સ્કિન ઇફેક્ટ ને લેસ ધેન 50 હર્ટ્ઝ, બરાબર, 50 હર્ટ્ઝ કરતા ફ્રીક્વન્સી કેવી હોય? 50 હર્ટ્ઝ કરતા ફ્રીક્વન્સી ઓછી હોય, અહીંયા લખી દઈએ સ્કિન ઇફેક્ટ 50 હર્ટ્ઝ કરતા ઓછી ફ્રીક્વન્સી માટે, ઓછી ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ માટે અવગણવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, બરાબર. જો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો સ્કિન ઇફેક્ટને આપણે શું કરીએ? નેગ્લેક્ટ કરીએ, અવગણીએ. બીજી વસ્તુ કે જો કંડક્ટર, બરાબર, આ જે વાહક છે એનો વ્યાસ 1 સેન્ટીમીટર કરતા ઓછો હોય તો પણ સ્કિન ઇફેક્ટને શું કરીએ છીએ આપણે? સ્કિન ઇફેક્ટ અવગણીએ છીએ. બરાબર છે. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. જેમાંથી સ્કિન ઇફેક્ટમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવી શકે બધી જ વસ્તુ ડિસ્કસ આપણે અહીંયા કરીએ છીએ. બરાબર. તો અહીંયા જે કરંટ ડેન્સિટી છે તે આઉટર સરફેસ પર કોન્સન્ટ્રેટ થશે, બરાબર. ડીસી માં સ્કિન ઇફેક્ટ શું છે? ગેરહાજર છે. કેમ? કારણ ફ્રીક્વન્સી કેટલી છે? 0. 50 હર્ટ્ઝ કરતા ઓછી ફ્રીક્વન્સી હોય તો સ્કિન ઇફેક્ટને અવગણીએ. ને વ્યાસ એટલે જે ડાયામીટર છે તો જો 1 સેન્ટીમીટર કરતા ઓછો હોય તો પણ સ્કિન ઇફેક્ટને શું કરીએ છીએ આપણે? નેગ્લેક્ટ કરીએ છીએ. બીજું, સ્કિન ઇફેક્ટને આપણે રિડ્યુસ કરવા માટે શું કરીએ છીએ? આ સ્કિન ઇફેક્ટને જો ઘટાડવી હોય, બરાબર, ઘટાડવા માટે હોલો કંડક્ટર યુઝ કરીએ, અથવા તો બંડલ કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. સ્ટ્રેન્ડેડ કંડક્ટર અથવા તો ફ્રીક્વન્સી મેનેજ કરો. સમજાય વાતમાં? ઘટાડવા માટે, રિડ્યુસ કરવા માટે હોલો કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો આપણે વપરાશ કરીએ છીએ. બીજું, આનું નુકસાન શું થાય? સમજો વાતમાં. હવે આનું નુકસાન શું? કોઈ કે સર સ્કિન ઇફેક્ટથી શું નુકસાન થાય? તો હું તમને સમજાવું. જો આમાં કરંટ છે, બાબા, તાર છે, સમજો. તો આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આખા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અહીંયા થયું શું કે આટલા જ ભાગમાંથી વિદ્યુત પ્રવાહ, કરંટ ડેન્સિટી છે તે પાસ થાય છે, સમજો. તો આનો કાર્યક્ષમ વિસ્તાર ઘટે. આનો શું થાય છે? કાર્યક્ષમ વિસ્તાર ઘટે છે. સમજો વાતમાં. આનો કાર્યક્ષમ વિસ્તાર એટલે કે ભાઈ આખું યુઝ થવું જોઈતું હતું ને, આ આખું બધું યુઝ થવું જોઈતું હતું, એની જગ્યાએ શું થાય છે? આઉટર સરફેસ માંથી જ પસાર થાય છે. તો સ્કિન ઇફેક્ટ જે છે, બરાબર, તો શું થાય છે? કાર્યક્ષમ વિસ્તાર, વાહકનો કાર્યક્ષમ વિસ્તાર શું થાય છે? ઘટે છે. કાર્યક્ષમ ક્ષેત્રફળ કહીએ આપણે, ચાલો, ક્ષેત્રફળ શું થાય? ઘટે. હવે જોજો, આર બરાબર રો એલ બાય એ. જોજો અહીંયા ગાડી શું છે? હવે આર બરાબર રો એલ બાય એ, તો કાર્યક્ષમ વિસ્તાર એ ઘટે, ક્ષેત્રફળ ઘટે, તો આર શું થાય? વધે. આ ફોર્મ્યુલા પણ છે. સ્કિન ઇફેક્ટ નું આપણે ડિસએડવાન્ટેજ
બરાબર, એની ઇફેક્ટ શું છે તે સમજીએ કે ભાઈ કાર્યક્ષમ વિસ્તાર ઘટે. કાર્યક્ષમ વિસ્તાર તો તમને ખ્યાલ આવ્યો ને કે આખામાંથી નથી પસાર થતું, બહારથી થાય, એટલે એનો વિસ્તાર એ ઘટ્યો તો એ ઘટે તો આર વધે, અને આર વધે પાવર લોસ આઈ સ્ક્વેર આર વધે. સમજાય છે વાતમાં? તો નુકસાન જ કરે ને, કાર્યક્ષમતા ઘટાડે. આ બધી વસ્તુ છે સ્કિન ઇફેક્ટની. સમજાય છે વાતમાં? આવી જ રીતે બધા કન્સેપ્ટ સમજવાના છે. એમાંથી કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે તમને ધ્યાન હોવું જોઈએ. અને આપણે બિલકુલ વિદ્યુત બેચમાં આ પ્રકારે જ કરાવેલું છે, એકદમ બેઝિક થી પૂછાઈ શકે એવા એમસીક્યુ ની દરેક વસ્તુની ડિસ્કશન કરેલી છે. ઓકે, તો આનો સાચો આન્સર આવશે કે ભાઈ ફ્રીક્વન્સી સાથે જે સ્ક્રીન ઇફેક્ટ છે તે શું થાય છે? વધે છે. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. જ્યાં ડીસી માં સ્ક્રીન ઇફેક્ટ કેવું છે? એબ્સન્ટ છે. 69 નંબર એમસીક્યુ, ટ્રાન્સફોર્મર પર કરવામાં આવતો ઓપન સર્કિટ ટેસ્ટ શું આપે છે? હિસ્ટેરિસિસ લોસ, એડી કરંટ લોસ, કોપર લોસ, હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ નો સરવાળો. આ ઓલરેડી આપણે ક્વેશ્ચન લાસ્ટ સેશનમાં કરાવેલો કે કોર લોસ, આયર્ન લોસ આપે એ 100 નો સરવાળો છે. તો હિસ્ટેરિસિસ એન્ડ એડી કરંટ લોસ. ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોમાં સિરીઝ કમ્પેન્સેશનનો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો સિરીઝ કમ્પેન્સેશનનો ઉપયોગ શા માટે કરીએ છીએ આપણે? તો ફોલ્ટ લેવલ ઘટાડવા માટે, સ્થિરતા વધારવા માટે, વોલ્ટેજ પ્રોફાઇલ સુધારવા માટે, સિંક્રોનસ ફેઝ મોડિફાયર ના વિકલ્પ તરીકે. બરાબર, તો સિરીઝ કમ્પેન્સેશન નો જે યુઝ આપણે કરીએ છીએ તો એનાથી થશે શું? સમજો વાતમાં. તો પહેલી વસ્તુ કે સિરીઝ કમ્પેન્સેશન ના યુઝ થી રિએક્ટન્સ ને ઘટાડી શકાય. બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો ઘટે, પાવર નું ફોર્મ્યુલા છે, બધી વસ્તુ નથી લખતો, જોજો, VS VR અપોન XL સાઇન ડેલ્ટા. પાવર ફ્લો ઇક્વેશનમાં આવે છે. બરાબર, પાવર ફ્લો ઇક્વેશનમાં હવે તમે સમજો કે પાવર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ XL. હવે જો તમે શું કીધું અહીંયા આગળ કે સિરીઝ કમ્પેન્સેશન ઉપયોગ કરીએ આપણે, બરાબર છે, તો શું થશે? એનાથી રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય છે? વધે છે. સોરી, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે છે. સોરી, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય છે? ઘટે છે. XL ઘટે તો XL ઘટે તો પાવર ટ્રાન્સફર કેપેસિટી પર શું થાય? વધે. એટલે સ્ટેબિલિટી શું થાય છે? પાવર સિસ્ટમની ઇમ્પ્રુવ થાય છે. એટલા માટે તો આપણે સિરીઝ કમ્પેન્સેશન કર્યું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય છે? ઘટે. ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે તો પાવર ટ્રાન્સફર કેપેબિલિટી શું થાય છે? વધે છે. અને એ વધે તો શું થાય? સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા, જે પાવર સિસ્ટમની જે સ્થિરતા છે તે શું થાય છે? ઇમ્પ્રુવ થાય છે. સમજાય છે વાતમાં? બધી વસ્તુ કન્સેપ્ટ થી સમજવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મો રિલેનો સામાન્ય રીતે કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇનના રક્ષણ માટે ઉપયોગ થાય છે? 4 ઓપ્શન આપેલા છે. લાંબી ટ્રાન્સમિશન લાઇન એટલે કે લોંગ, મધ્યમ લાઇન, મીડિયમ લાઇન, ટૂંકી લંબાઈ એટલે કે શોર્ટ લેન્થ, લંબાઈ સાથે કોઈ સંબંધ નથી. તો પહેલા તો આ જે મો રિલે છે, મો રિલે જેને આપણે એડમિટન્સ રિલે પણ કહીએ છીએ. એડમિટન્સ રિલે પણ કહીએ છીએ. બરાબર, એને આપણે વોલ્ટેજ કરંટ કંટ્રોલ્ડ ડાયરેક્શનલ રિલે પણ કહીએ છીએ. બરાબર, વોલ્ટેજ કંટ્રોલ્ડ ડાયરેક્શનલ રિલે કહીએ છીએ. એની જે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક છે ને, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક આરએક્સ પ્લેન પર કેવી છે? જે સર્કલ પાસિંગ ફ્રોમ ઓરિજિન આ રીતના છે. બરાબર, આવું પણ પૂછાઈ શકે કે ભાઈ મો રિલેનું ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક આરએક્સ પ્લેન પર કેવી છે? સર્કલ ક્યાંથી પાસિંગ થાય છે? તો ઓરિજિનમાંથી. સર્કલ વર્તુળાકાર છે પણ એ ઓરિજિનમાંથી પાસ થાય છે. દેખાય આ બે પોઈન્ટ? ઓરિજિન ઉદ્ગમ બિંદુ છે ને એમાંથી પાસ થાય છે, એની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક છે. સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન. આવું પૂછાયેલું છે એટલે કેવું? સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન. સમજાય છે વાતમાં? એમસીક્યુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલે. આ તો ખાલી મો રિલે વિશે વાત કરી થોડી. મો રિલે જે એડમિટન્સ રિલે પણ કીધું, વોલ્ટેજ કરંટ કંટ્રોલ ડાયરેક્શન રિલે કીધું, સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન એની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક. તો મો રિલે નો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? તો મો રિલે ને આપણે લોંગ ટ્રાન્સમિશન રિલે. શેના માટે? તો અહીંયા લખી દઉં છું, લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે.
મો રિલે વપરાય, બરાબર છે, એટલે કે પ્રોટેક્શન માટે, સમજાય વાતમાં, લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં. પછી ટૂંકી લંબાઈની લાઈન એટલે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાંથી કઈ લાઈન રિલેનો યુઝ થશે? રિએક્ટન્સ રિલે. આ બધા ક્વેશ્ચન છે ને કોઈને કોઈ એક્ઝામ પૂછાયેલા છે. લોંગ માટે કઈ? મો રિલે, ને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે કઈ? રિએક્ટન્સ રિલે. તમારે મને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે આન્સર કમેન્ટ કરવાનો છે કે ભાઈ મધ્યમ લંબાઈની લાઈન જે છે તેના પ્રોટેક્શન માટે આપણે કઈ રિલેનો યુઝ કરીએ છીએ. તમારે આન્સર કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. આન્સર જરૂરથી આપજો કે જેથી તમને પણ આઈડિયા આવે કે ભાઈ આપણી તૈયારી કયા વેમાં ચાલી રહી છે, અને મને પણ ખ્યાલ આવે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે કે ખાલી આમ જ વાંચી રહ્યા છે. ઓકે, વિદ્યુત બેચ છે, સંપૂર્ણ કોર્સ ગુજરાતી ભાષામાં કરાવ્યા છે. કન્ટેન્ટ, લેક્ચર સમજાવવાનું, ટેસ્ટ સિરીઝ, આમાં ટેસ્ટ સિરીઝ પણ ઇન્ક્લુડેડ છે અને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ છે 5 જૂન સુધી, જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AE10. જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય, એનરોલ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ આ કોર્સને એનરોલ કરી શકે. ઓકે, ચાલો. સૌર ઉર્જાના સંદર્ભમાં MPPT નું પૂર્ણ નામ શું છે? મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, મેક્સિમમ પાવર પોઈન્ટ ટેરિફ, મિનિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ને મિનિમમ પાવર પોઈન્ટ ટેરિફ. તો આનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. MPPT નું ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાયક એ ખાલી જગ્યા છે 3 ટર્મિનલ બાયડાયરેક્શનલ સ્વિચ, 3 ટર્મિનલ યુનિડાયરેક્શનલ સ્વિચ, 2 ટર્મિનલ સ્વિચ કે 2 ટર્મિનલ બાયલેટરલ સ્વિચ. તો આનો સાચો આન્સર આવશે 3 ટર્મિનલ બાયડાયરેક્શનલ સ્વિચ. બરાબર, એનું સિમ્બોલ પણ જોઈ શકો તમે, ટ્રાયક સિમ્બોલ. 3 ટર્મિનલ બાયડાયરેક્શનલ સ્વિચ છે. ઓકે ઓકે, તો આટલા MCQ આપણે અહીંયા કવર કરીએ છીએ અને મેં તમને કીધું તેમ જેટલા પણ MCQ કરીએ છીએ એમાં આપણે વધારાના પણ MCQ ડિસ્કસ કરતા હોઈએ છીએ. હવે એક્ઝામની ડેટ 4 જુલાઈ છે. જો હજી સુધી પણ તમે 2-3 કલાક રીડિંગ કરતા હોય તો મારી રિક્વેસ્ટ છે કે વાંચવાના કલાક વધારી દો, કારણ કે તમારે વાંચવાની સાથે સાથે જ રિવિઝન કરવાનું છે. રિવિઝન સાથે MCQ પ્રેક્ટિસ કરવાની છે અને છેલ્લા દિવસોમાં તમારે ટેસ્ટ પણ આપવાની છે. તો તમારે સમય વાંચવાનો, રિવિઝનનો વધારવો પડશે. જો તમે નોકરી કરતા હોય, તમે મતલબ હાઉસવાઈફ હોવ કે પછી જે ફિમેલ કેન્ડિડેટ છે એની વાત કરીએ, કેટલા ઘણા વિદ્યાર્થીઓ નોકરી કરીને પણ આ તૈયારી કરી રહ્યા છે, તો એમને હું કહીશ કે ભાઈ તમે વાંચવાનો સમયગાળો વધારજો ગમે રીતે મેનેજ કરીને. 2-3 કલાકનું રીડિંગ ચાલશે નહીં, કારણ કે નોન ટેકનિકલ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ટેકનિકલ છે. તો બંનેને એક સરખું ભાર આપીને પ્રિપેરેશન કરવાની છે. અને ખાસ તમારે MCQ પ્રેક્ટિસ કરવી હોય તો આપણે જે બુક લોન્ચ કરી છે એ તમને ખૂબ જ મદદરૂપ થશે. સમજાય છે વાતમાં? જેમાં આપણે PYQ અને ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન કવર કરાવેલા છે અને જે વિદ્યાર્થીઓને બુક મળી ગઈ છે એમના રિસ્પોન્સ ખૂબ જ સારા છે. ઓકે, તો આજે જ તમે એપ્લિકેશન પરથી ઓર્ડર આ બુકને કરી શકો છો. અને મેં તમને કીધું તેમ આપણે ટૂંક જ સમયમાં ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છે. બરાબર, ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છે, જેની માહિતી પણ આપણે YouTube ચેનલ ઉપર આપી દઈશું. અને વિદ્યુત બેચ પર 5 જૂન સુધી 10% ડિસ્કાઉન્ટ છે, એક્સ્ટ્રા 10%. તો તમે કોર્સમાં આજે જ એનરોલ કરો, જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. AE10 કોડ તમારે એપ્લાય કરવાનો છે. અને વધારે માહિતી માટે આપ સંસ્થાના નંબર પર તમે કોલ કરી શકો. હું જ ફોન રિસીવ કરીશ અને તમને આન્સર આપીશ. ફરીથી મળીએ નેક્સ્ટ MCQ સેશનમાં. ત્યાં સુધી વાંચતા રહો, રિવિઝન કરતા રહો અને પોતાની એક સીટ કન્ફર્મ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.